સરકારી જમીન પર વહીવટીતંત્ર દ્વારા મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર। વડોદરા શહેરના સરસ્વતી તળાવ વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંબા સમયથી સરકારી સર્વે નંબર પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને ઊભા કરવામાં આવેલા દબાણ ઉપર વહીવટીતંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। શહેરના મધ્યમાં આવેલી કિંમતી જમીનને ખુલ્લી કરવા માટે તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવે છે। આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો। દબાણ નિરોધક શાખાના અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં કામગીરી સુનિયોજિત રીતે પાર પાડવામાં આવી હતી। વહીવટી અધિકારીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારી મિલકતો પર થયેલા કોઈપણ પ્રકારના અતિક્રમણને સાંખી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે। સ્થાનિક જનતા અને સામાજિક સંગઠનો દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવાના નિર્ણયને આવકારવામાં આવ્યો છે। આ કામગીરીથી જાહેર માર્ગો અને તળાવની આસપાસની જગ્યાઓ વધુ મોકળાશવાળી બનશે। વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દબાણ મુક્ત કરવામાં આવેલી આ જમીનનો ઉપયોગ જાહેર વિકાસના કાર્યો માટે કરવામાં આવે છે, જેથી શહેરના માળખાગત વિકાસને વધુ વેગ મળી શકે। વડોદરા શહેરના સરસિયા વિસ્તારની પાસે આવેલા ચાંદ બેકરી જે ગલી છે એમાં સરકારી જગ્યા ઉપર જે અનધિકૃત દબાણ થયેલું છે, પરમનન્ટ દબાણ થયેલું છે, એને ડિમોલિશનની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે 2 ડીસીપી, 5 એસીપી, 8 પીઆઈ, પીએસઆઈ 16 અને 180 એસઆરપી અને પોલીસના માણસો સાથેનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે ડ્રોન્સ દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। અમે આખા વિસ્તારમાં ફક્ત સરસિયા વિસ્તાર નહીં પરંતુ પૂર્ણ શહેરના સેન્સિટિવ તમામ વિસ્તારોમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત થાય, ડિમોલિશનની કાર્યવાહી થાય એના માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે। થેન્ક યુ।